બરોબર છે, બરોબર છે. જય હો. बरसे वरसाद एम आवे तारी याद। क्या बात है सर, क्या बात है सर। મારા મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આપણે તમે ડેમો જોયું પ્રકારનું વિડીયો એડિટિંગ કરવાનું છે મિત્રો. તો અલાર્મ મોશન ઓપન કરી દેવાનું છે મિત્રો. અલાર્મ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે. પ્રોજેક્ટમાં જઈને એથી પ્રોજેક્ટ પર ક્લિક કરી દેવાનું છે. પ્રોજેક્ટ પર જઈને તમને પ્રોજેક્ટ આપેલો છે, સોંગ લિરિક્સ આપેલી છે. તો પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે મિત્રો. પ્રોજેક્ટ પર ક્લિક કરીને તમને આવી રીતે પ્રોજેક્ટ આપેલું જ છે મિત્રો. તો અહીંયાથી તીરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તીરના ઓપ્શન ઉપર ક્લિક આવી રીતે કરીને મિત્રો પ્લસના પર ક્લિક કરવાનું છે. પ્લસના પર ક્લિક કરીને મીડિયા પર ક્લિક કરવાનું છે. મીડિયા પર ક્લિક કરીને એ આપણે એક ફોટો એડ કરવાનો છે. ફોટો એ તમને ટેલિગ્રામમાં મળી જશે. તો મિત્રો ટેલિગ્રામમાં જોઈન ના થયો તો જોઈન થઈ જાય મિત્રો. તો અહીંયાથી લાસ્ટ સુધી ફોટો ખેંચી દેવાનો છે મિત્રો. આવી રીતે આના પર ક્લિક કરી દેવાનું છે. લાસ્ટ સુધી આવી જશે. તો ફોટા પર ક્લિક કરવાનું છે. ફોટા પર ક્લિક કરીને 3 ડોટ બનાવવાનું છે. 3 ડોટમાં જઈને મિત્રો 3 ડોટમાં જઈને મિત્રો અહીંયાથી ફૂલ કોમ્પ્લીશન કરી દેવાનું છે મિત્રો. ફૂલ કોમ્પ્લીશન થઈ જાય એટલે આવી રીતે ફોટા ઉપર ક્લિક કરીને અહીંયાથી નેચર લાવી દેવાનું છે. સોંગની નેચર આવી જાય. આવી રીતે સોંગની નેચર લાવી દેવાનું છે. તો અહીંયાથી બેગ આવી જાય છે મિત્રો. આવી રીતે આપણો ફોટો એડ થઈ ગયો છે. બેગ આવી જવાનું છે મિત્રો. આવી રીતે આપણે બેગ આવી જાય તો સોંગ લિરિક્સમાં જવાનું. સોંગ લિરિક્સ તમને આપેલું છે. તો સોંગ લિરિક્સ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો. આવી રીતે સોંગ લિરિક્સ ઉપર ક્લિક કરી દે. એથી આવી રીતે તમને આવી રીતે સોંગ લિરિક્સ લખીને આપેલી છે. તો એથી ગુજરાતી ફોન્ટ એડ કરવાનું છે મિત્રો. તો આના પર ક્લિક કરીને એડિટ ટેક્સ્ટમાં જઈને એડિટ ટેક્સ્ટમાં જઈને મિત્રો આવી રીતે આના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને મિત્રો આવા તમારે ગુજરાતી ફોન્ટ યુટ્યુબમાંથી લઈ લેવાનું છે. યુટ્યુબમાં મળી જશે મિત્રો. તો આપણે એ રીતે બધા ફોન્ટ એડ કરી દેવાના છે મિત્રો. જોઈ શકો છો આવી રીતે. તો આવી રીતે બોક્સના ઉપર ક્લિક કરવાનું છે. બોક્સ ઉપર ક્લિક કરીને સિલેક્ટ ડોલ ક્લિયર કરી દેવાનું છે. સિલેક્ટ ડોલ થઈ જાય એટલે બોક્સ ઉપર ક્લિક કરીને કોપી લેયર કરી દેવાનું છે મિત્રો. કોપી લેયર થઈ જાય એટલે બહાર આવી જવાનું છે. અહીંયાથી ઉપર 3નો ઓપ્શન દેખાશે. બેક આવી જવાનું છે મિત્રો. આવી રીતે બેક આવીને અહીંયાથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીને આવી રીતે પ્રોજેક્ટ ઉપર ક્લિક કરીને 0 પર રહેવાનું છે મિત્રો. આવી રીતે 0 પર રહેવાનું છે. બોક્સમાં જવાનું છે. બોક્સમાં જઈને પેસ્ટ લેયર કરી દેવાનું છે મિત્રો. આવી રીતે પેસ્ટ લેયર થઈ જાય જોઈ શકો છો. આવી રીતે પેસ્ટ લેયર થઈ જાય મિત્રો. તમે ડેમોમાં જાય તો એ પ્રકારનો વિડીયો એડિટ થઈ ગયો છે. તો મિત્રો ઉપર તીરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. તીરના ઓપ્શન ઉપર ક્લિક કરીને મિત્રો 1080 રાખી દેવાનું છે અને એક્સપોર્ટ કરી દેવાનું છે. તો એક્સપોર્ટ થવાનું આપણે સ્ટાર્ટ થઈ જશે મિત્રો. તો મારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. હા, અને મારી ટેલિગ્રામમાં જોઈન ના થયા હોય તો જોઈન થઈ જાજો. કારણ કે બધું મટીરિયલ આપણે ટેલિગ્રામમાં મળી જશે. તો જય માતાજી. મળ્યું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.